મજાકનો પણ અભિગમ શરૂ કર્યો હતો। આ તકે વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના BRTS રૂટ પર શહેરીજનો માટે ગરમીથી રાહત મળે તે માટે 2 કુલર રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી, પણ રાજકોટ મહાનગરપાલિકાને બસ ખાલી દેખાવ પૂરતી કામગીરી જ કરવા આવડતી હોય તેવી રીતે કુલર તો મૂક્યા, પણ તેને ચાલુ કરવા માટે અને જરૂરી એવું કુલરમાં નાખવા માટે પાણીની કોઈ સગવડતા કરવામાં ન આવી, જેથી BRTS રૂટ પર મુસાફરી કરતા લોકોને અસહ્ય ગરમીનો ત્રાસ સહન કરવો પડ્યો હતો। અત્યારે ગરમી તો ખૂબ પડી રહી છે, પણ હવે બંધ હાલતમાં હોય તો બધા નગરપાલિકા સરકારના માણસો ચાલુ કરાવે તો વધારે સારું એમ। અમે તો મધ્યમ વર્ગના માણસ છે તો હવે હું અમે બસમાં તો અમારે આવવું જ પડે, પણ અમારે થોડીક અમારા પ્રમાણે થોડીક સુવિધા તો અમને મળવી જરૂરી છે ને। મહાનગરપાલિકા અત્યારે પબ્લિકને ઓલું જ બનાવે છે, કુલર ખાલી દેખાવના શો પૂરતા જ રાખ્યા છે, પાણીની સુવિધા છે જ નહીં। અત્યારે બપોરના તાપમાનની હિસાબે પબ્લિકની પાણીની ફૂલ જરૂર પડે છે, કેમ કે ગરીબ માણસો તો ઠંડુ પી શકતા નથી, તો પાણીની સુવિધા તો એ લોકોને રાખવી જોઈએ ને। હાલ ઉનાળાની સિઝન શરૂ છે ત્યારે સમગ્ર રાજ્યમાં ઉનાળાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે આ ઉનાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી લોકોને કોઈ ગરમીની તકલીફ ના પડે તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, અભિગમ કરવામાં આવ્યો છે કે રાજકોટના જે BRTS રૂટ છે તેના ઉપર જે બસ સ્ટોપ ઉપર અત્યારે છે કુલર મૂકવામાં આવ્યા છે, પણ આ કુલર ક્યાંક ને ક્યાંક શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે આ કુલર એક બંધ હાલતમાં છે। અત્યારે કુલર ચાલુ હાલતમાં નથી। એક બાજુ આ લોકોને ગરમીથી રાહત મળે તેના માટે 2 કુલર મૂકવામાં આવે છે, પણ આ જ કુલર છે તે શોભાના ગાંઠિયાની જેમ અત્યારે અહીં પડ્યા છે અને આમાં જે પાણી નાખવાનું હોય તે પાણી નાખવામાં નથી આવ્યું, કોઈ જે ચાર્જ કરવામાં હોય એ વસ્તુ નથી કરવામાં આવી, તેથી અત્યારે ક્યાંક લોકોને આનાથી હાલાકીનો સામનો કરવો પડે છે। અને જે ગરમીની જે ઋતુ છે ત્યારે જે ગરમીમાં લોકો અત્યારે અંદર જે આવતા હોય, જે મુસાફરો આવતા હોય ત્યારે તેવા લોકોને અત્યારે ક્યાંક ને ક્યાંક આ જે ગરમીથી રાહત મળે તે માટે કુલર રાખવામાં આવે છે, પણ આ કુલર ખોટા આ શોભાના ગાંઠિયા સમાન અત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાખ્યો હોય તેવું લાગી રહ્યું છે। વિમાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ। મુસાફરો દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાને ફક્ત દેખાવ કામગીરી કરતા જ આવડે છે, ન કે કોઈ સાચી કામગીરી, કારણ કે જો મહાનગરપાલિકાને સાચે જ રાજકોટવાસીઓની ચિંતા હોત તો BRTS રૂટ પર જે કુલર શોભાના ગાંઠિયા સમાન રાખવામાં આવ્યા છે તે ચાલુ હોત અને શહેરીજનોને ગરમીથી રાહત મળતી હોત, પણ રાજકોટ મહાનગરપાલિકાને તો બસ દેખાવની કામગીરી કરી વાહવાહી લૂંટતા જ આવડે છે, ન કે પ્રજાની વેદનાને વાચા આપતા। ત્યારે હવે જોવું રહ્યું કે ઇન્ડિયા ન્યૂઝના આ અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો સાચે જ રાજકોટવાસીઓની ચિંતા કરી BRTS રૂટ પર ઠંડા કુલર ચાલુ કરવામાં આવે છે કે પછી તેમની સાથે પણ દેખાવ કરી મામલો રફાદફા કરી નાખે છે।